ધન ધન છે કચ્છની ધરતીમાં, અરે ધન ધન છે કચ્છની ધરતી, એ રવમાં રવેચીમાં રમતી મઢમાં આશાપુરા મઢવાળી મામા જય મઢવાળી આશાપુરા મઢવાળી માં, આશાપુરા ને મઢવાળી વાગે ઘેરી ઘેરી માં, ડાક વાગે ઘેરી ઘેરી 64 જોગણી રમે ભેરી માં આશાપુરા મઢવાળી માં, ડાક વાગે ઘેરી ઘેરી ઓ ડાક વાગે ઘેરી ઘેરી, અરે ડાક વાગે ઘેરી ઘેરી આશાપુરા મઢવાળી માં, આશાપુરા મઢવાળી જય મઢવાળી, જય મઢવાળી, જય મઢવાળી. મારા ને તમારા આ ભવના કે ઓલા ભવના કોઈ એવા કર્મ હોય તો ઈ બધાય ભાંગીને ભૂકો કરી નાખે. આદિ વ્યાધિ ઉપાધિ એ ઉપાધિ થોડા વડી ઉપાધિ આવી યાર, જાય તો જાય કહા, ઘરેથી કંટાળીને આયા હતા આમાં લ્યો. લગ્ન થાય ને એટલે 2-4 વર્ષમાં સંતાનો ન થાય એટલે રાંધણના લોટા તેડે, પછી છોકરા થાય પછી એને ન તેડે. આ વાતું છે ઝીણી ઉછતા લોટું કાપે ઝીણી, એવું છે. જે બોલવાનું મહત્વ છે, અને ભોલેનાથ રાજભા જે જેટલું બોલવાનું મહત્વ છે ને, હું બોલાવું છું હર હર મહાદેવ, જેટલું બોલવાનું મહત્વ છે એથી વધુ બોલાવડાવવાનું મહત્વ છે. આ બધું પૂન ભેગું કરી છે આપણે. તમે તો કોઈ કરતા નથી, ખરાબ કર્મ કોઈ કરતા નથી, એટલે તમારે જરૂર નથી, પણ મારે જરૂર છે ભાઈ. કારણ કે આપણા ભારતમાં ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડમાં એટલા સંતો, એટલા ભક્તો, એટલા કથાકારો, કેવી આમ ધૂનું લાખ લાખ માણસ એક હારે તો રામ ધૂન લેતું હોય, હાથ ઊંચા કરી, એ બધાનું પુણ્ય બળ પોતાને તો મળે પણ વક્તાને પણ મળે. એનો એક દાખલો આપું તમને. વાત માન્યામાં ન આવે તો એક નાનકડી વાત કરી દઉં ભાઈ. રાજભા શું લખો ચિઠ્ઠીમાં કે મોબાઈલ આવે, મેસેજ, SMS છે? છડી દે યાર, ફરમાઈશ આવે. ગોર બોલવાના આંકડો. ધન્યવાદ. એક ડ્રાઈવર ને કંડક્ટર અકસ્માતમાં બે ભેગા ગુજરી ગયા ભાઈ, ભેગા.
ગુજરી ગયા એમાં ભીમડા ભાઈ ભાઈ નો હોય. તારો ટાંગો માંગે તને ખબર પડે પીડા શું હોય. માતાજી તારી રક્ષા કરે મારા બાપ. હવે બે ગુજરી ગયા એટલે યમરાજ ના દ્વારે ગયા, સીધા ચોપડા ખોલ્યા ભાઈ. આમ ડ્રાઈવર ને કે આમ ઉભા થાવ, આમ બે જણા. અહીંયા તો આમ જ ઉભું રહેવું પડે ને ભાઈ. આપણે હવે સરપંચ ની ઓફિસમાં જાય કીર્તિભાઈ, અહીંયા આમ ઉભું રહેવું પડે. આ તો બાપુજી આખા દુનિયાનો જાય. આમ ઉભા રહ્યા એટલે કે ડ્રાઈવર ને કે આમ ચેક કરી હિસાબ કે તમે સ્વર્ગમાં. હજી ઓલો જવા જાય ત્યાં કંડક્ટરે બાવડું પકડ્યું. ઉભા રહો કે જમરાજ તમારી ભૂલ થાય છે કઈ? તો કે અમારી થોડી ભૂલ થાય ભાઈ, એક ક્ષણ ન ચૂકી, અમે માઇક્રો સેકન્ડમાં ઉપાડી લઈ. પણ કે આની ભેગી 70 વર્ષથી હું નોકરી કરું કંડક્ટરની, આણે આરામ જો એકવાર પરમાત્માનું નામ લીધું, આનું એવું કયું કર્મ છે કે તમે એને સ્વર્ગ આપ્યો? તો જમરાજા કે એને નામ લીધું નથી પણ લેવડાયું છે બહુ. ડ્રાઈવર હતા પોતે બાપુ. સવારમાં પેલો પોરમાં પરોઢીએ મને પ્યાલી દેજે બપોરના 2 વાર, સાંજે મને હામટો દેજે દારૂનો દરબાર. રાજબા સવારના રેડી થઈ જાય અને ધારી વાળી બસ લઈને જાય. હવે ધારી તો જાય કે અણધારી જાય? 60 પેસેન્જર બેઠા હોય. હે રામ, હે કૃષ્ણ, હે માતાજી. એટલે હું તમને વાલા એમ કહું છું કે નામ લેવાનું પૂન છે, લેવડાવવાનું વધુ પૂન છે. મારે શિરે છે લોબડીને સારણ સારા 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 એ મારે એ મારે એ મારે એ મારે શિરે છે લોબડીને સારણ છું ગઢજુ નાણાની નાગવાઈ 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 એ મારે શિરે છે લોબડીને સારણ છું. આ સારણ નબર મૂછી હોવાનો હજી 22 25 27 વર્ષ માંડ થયા છે. સરસ્વતીની કૃપા શું હોય એનો જીવતો જાગતો દાખલો હોય તો રાજભા સાહેબ. એને નિશાળ જ નથી જોઈ, હવે જોઈ પણ જયારે જોવાની હતી ત્યારે નથી જોઈ. એટલે તમે મોજ કરજો ભાઈ. મારે શિરે છે લોબડીને સારણ છું ગઢજુ નાણાની નાગબાઈ છું. ધર્મોગા જય મણિ ધર્મોગા જય મણિ ધર્મોગા એ હારે બાપુલિયા આલિયા હું વખત દામે જાતિયા એ હું તો કબરાવ દામે ભગુડા દામે ગોરવિયણ દામે જાતિયા હું મારી મછરાળી મોગલ માને મળતિયા આચારા આચારા એ મારે શિરે છે લોબડીને સારણ છું ગઢજુ નાણાની નાગવાઈ 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 નાગવાઈ. જય ખોડા જય ખોડા. મઢડા ગામે જાતિયા જય સોનબાઈ જય સોનબાઈ જય સોનબાઈ એ હારે બોલિયા આલિયા મઢડા